જ્યારે આપણે આવો એડીનો દુખાવો અનુભવીએ ત્યારે આ અનુભવમાં સૌથી પહેલા આપણે ઘરના સાધારણ ઉપાયો કરીએ, જેમ કે દિવસમાં 2 વાર 3 વાર ગરમ પાણીનો શેક કરવા. એ સૌથી કરતા મોટું એક સાધન છે જેનાથી આ દુખાવો જલ્દી ઓછો થાય. કારણ શું છે? એની અંદર ઘણા સમયથી આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એટલે આપણા ટિશ્યુઝ કડક થઈ ગયા છે. તો એને ગરમ પાણીનો શેક આપીએ ને તો આ ટિશ્યુઝ થોડાક સોફ્ટ થાય. મીઠું નાખીને આપીએ ત્યારે વધારે સોફ્ટ થાય અને એના અંદર બ્લડ સર્ક્યુલેશન વધે. જ્યારે આપણે આની અંદર બ્લડ સર્ક્યુલેશન વધારીએ ત્યારે ટિશ્યુઝની અંદર પેઇન પ્રોડ્યુસિંગ સબસ્ટન્સ હોય, જેમ કે અમુક પેઇન પ્રોડ્યુસ કરવા વાળા જે એન્ઝાઇમ્સ અથવા ઇન્ફ્લેમેટરી મટીરિયલ હોય એ વોશ ઓફ થઈ જાય. એના કારણે દુખાવામાં ફરક પડે, દુખાવામાં રાહત મળે. બીજું ઉપાય છે આની અંદર કે આપણે ખુલ્લા પગે ન ચાલીએ. આજકાલ બધાના જ ઘરમાં માર્બલ અથવા તો ટાઇલ્સ અથવા તો ગ્રેનાઇટ એની જ લાદીઓ હોય છે. પેલાના જમાનાની જેમ આપણે કાંઈ છાણાના થાપેલા ઘરમાં રહેતા નથી, અથવા આપણે કોઈ સોફ્ટ વસ્તુ પર ચાલતા ફરતા નથી. તો આપણે એવું કંઈક વસ્તુ વસાવવી જોઈએ ઘરમાં કે જેની અંદર આપણે સોફ્ટ વસ્તુ પર ચાલીએ ફરીએ. એના પછી ઠંડા પાણીમાં પગ મૂકીને કામ નહીં કરવું. આ બહુ મહત્વની વસ્તુ છે. એટલે ઠંડા પાણીમાં જ્યારે તમે પગ મૂકીને કામ કરો ને ત્યારે આ તકલીફ તમને હજી વધે. અને આ તકલીફ વધે નહીં એટલા માટે તમારે બાથરૂમમાં કામ કરતી વખતે ઘણા લોકોને મોરીમાં બેસીને કપડાં ધોવાના હોય અથવા વાસણ ધોવાના હોય. એવું નથી કે બધાના ઘરે વોશિંગ મશીન અને બાઈઓ કામ કરે છે. તો એવું ક્યારે પણ એને ખુલ્લા પગે વધારે વાર પાણીમાં બેસીને કામ કરવાનું આવે ત્યારે એ અવોઇડ કરવા માટે ગાદીવાળા ચપ્પલ પહેરીને એ કામ કરે તો આની અંદર ફરક પડે.